નલ સે જલ તક યોજના માત્ર દેખાવ પૂરતી હોય ને એવું બનાસકાંઠામાં લાગી રહ્યું છે। ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા સર્વે સામાન્ય બની જાય છે। ઠેર ઠેર પાણીની તંગી ઊભી થાય છે। ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે। અમીરગઢ તાલુકાના સોનવાડી ગામે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, કારણ કે સરકારની દરેક ઘરે પાણી પહોંચાડવાની નલ સે જલ તક યોજના માત્ર દેખાવ પૂરતી જ સાબિત થઈ છે। ગામમાં યોજનાના અંતર્ગત નળ તો નાખાયા છે, પરંતુ ત્રણ વર્ષો વીતી જવા છતાં પણ નળમાં પાણી નથી આવ્યું। પાણીની તંગીને કારણે ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે। ગામમાં પાણીના ટાંકા ખાલી પડ્યા છે તો જમીનના તળ ઊંડા થઈ ગયા છે, જ્યારે લોકોને પીવાનું પાણી પર દૂરથી ભરીને લાવવું પડે છે। અત્યારે ભર ઉનાળે પાણી માટે વલખા મારતી પ્રજા સરકાર પાસે સહાય માંગી રહી છે અને કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે માટે પાણીના ટાંકા ભરવા લોકોએ માંગ પણ કરી છે। ત્યારે આ બાબતે તમે તંત્રને શું કહેવા માંગો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।